गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। આપણે ધોરણ 9 એસએસ માં અલગ અલગ એકમમાં અલગ અલગ ચેપ્ટરની માહિતી મેળવી ગયા। હવે એવું જ બીજું એકમ જેને આપણે પોલિટિક્સ કહીએ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તો એ એકમમાં આપણે બીજું એક ચેપ્ટર, એમાં આપણે બે ચેપ્ટરની માહિતી મેળવી ગયા। ચેપ્ટર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર, એના લક્ષણો, એના વિશે માહિતી મેળવી। ત્યારબાદ મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, આ બે ચેપ્ટર આપણે જોઈ ગયા છે। ત્યાર પછીનું આપણું ચેપ્ટર છે એ જ એકમમાં 10મું ચેપ્ટર સરકારના અંગો। હવે વિદ્યાર્થી મિત્રો, તમે લગભગ 7મા ધોરણથી એ ભણતા આવો છો કે ભાઈ સરકાર છે એના મુખ્ય અંગ છે। આપણે અગાઉના ચેપ્ટરમાં પણ આપણે થોડી એના વિશે ચર્ચા કરી હતી, એના વિશે થોડીક વિસ્તૃત માહિતી અહીંયા આપણા ચેપ્ટરમાં આપેલી છે કે ભાઈ સરકાર છે તો કે સરકારમાં કયા કઈ બાબતોનો સમાવેશ થઈ શકે। દાખલા તરીકે સરકારના મુખ્ય 3 અંગ તમે બધા ખૂબ સારી રીતે જાણો છો। દાખલા તરીકે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો આ ધારાસભા, આ કારોબારી, આ ન્યાયતંત્ર, આ જે રચના થઈ છે એની પાછળનો હેતુ શું છે? તો કે લોકોનો કલ્યાણ સાધવું, લોકોનો વધુને વધુ કલ્યાણ થાય। આપણે અગાઉ પણ જોયું તો એમ કે સર્વતોમુખી એવો એક હેતુ છે। સાથે સાથે એમનું કાર્ય શું છે કે પછી અમુક જે સત્તાઓ છે એને વિભાજિત કરવામાં આવી છે અને એ વિભાજિત કરવાનો જે સિદ્ધાંત છે એને કહેવાય છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત। એ પણ આપણે પાઠ્યપુસ્તકમાં સમજવાનું આવશે। ત્યારબાદ આ સરકારના 3 અંગો છે, એનું કાર્યક્ષેત્ર કેટલું છે, એમાં કોનો કોનો સમાવેશ થાય। દાખલા તરીકે ધારાસભા છે તો ધારાસભામાં ટોટલ આપણે દ્વિગૃહી વ્યવસ્થા છે। એમાં દ્વિગૃહીમાં જોઈએ તો ઉપલું ગૃહ છે રાજ્યસભા, નીચલું ગૃહ છે લોકસભા। એના વિશે થોડીક વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું। ત્યાર પછી એનું શું કાર્યક્ષેત્ર છે કે એ કઈ કઈ રીતે ત્યાં સંસદમાં બેસી અને લોકોનું હિત વિચારે છે કે કેવા નિર્ણયો લે છે। આવી અનેક બાબતો વિશે આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે। એ સરકારના 3 અંગ, ધારાસભા હોય તો એમાં બંને ગૃહો વિશે માહિતી આવશે, એના જે સ્પીકર છે એના વિશે માહિતી આવશે। એ પછી રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે પછી કારોબારી કે વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ હોય તો એના વિશે પણ આપણે થોડીક વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરશું। અને બીજી બાબત છે કે ભાઈ કોઈ પણ કાયદો અમલમાં આવે છે તો કાયદો કેવી રીતે બને છે, કઈ પ્રક્રિયામાંથી એને પસાર થવું પડે છે પછી એ કાયદો બને છે, ત્યાર પહેલા એને કયા નામે ઓળખાય છે એના વિશે પણ માહિતી આપી છે। દાખલા તરીકે ખરડો છે તો એ ખરડો એક ગૃહમાંથી પસાર થાય, અહીંયા 3 વાંચનમાંથી પસાર થાય, કેવા પ્રકારનો ખરડો છે, સામાન્ય ખરડો છે, નાણાકીય ખરડો છે, બંધારણીય ખરડો છે। તો એ અલગ અલગ પ્રકારના ખરડાઓ અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થાય, એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં થોડીક માહિતી આપી છે। તો આવી ઘણી બધી બાબતો પાઠ્યપુસ્તકને આધારે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ચેપ્ટર 10 સરકારના અંગો। સરકારના અંગો, સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું। એટલે કે આ ચેપ્ટરમાં શું ચર્ચા કરવાની છે તો કે આ 3 અંગ છે
એની રચના કેવી રીતે થાય છે, એનું કામ શું છે, એને કેવા કેવા અધિકારો પ્રાપ્ત થયા છે અને એ ત્રણેયના અરસપરસના સંબંધો કેવા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે જોઈએ હેતુ વિશે. આપણે કીધું હતું એમ કે લોક કલ્યાણ, મૂળ હેતુ શું હોય છે? લોક કલ્યાણ. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી, સુખાકારી એટલે સુવિધાઓ અને સલામતી સાધવાનો છે. લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે. રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના ત્રણ અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે. ધારાસભા ધારા ઘડવાનું એટલે કાયદા ઘડવાનું, કારોબારી ઘડેલા કાયદાઓને અમલ કરવાનું અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા એ મુખ્ય ત્રણ અંગો વિશે માહિતી આપી છે. એમનો હેતુ શું છે? તો કે પરસ્પર ઐક્ય. ઐક્ય એટલે કે એ ત્રણેય અંગો વચ્ચે એકતા જળવાઈ રહે, અમુક પ્રકારનું સંકલન, બરોબર, કોઈ પણ પ્રકારનું જે કાર્ય કરવું છે તો એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા હોય એવું પણ હોવું જોઈએ અને સહકાર હોવો જોઈએ. ત્રણેય અંગ એકબીજાને જો સહકાર આપે તો એક તટસ્થ સરકારની રચના થઈ શકે. અહીંયા એવી બીજી ઘણી બધી બાબતોની આપણે ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. એ ત્રણેયના અહીંયા કામ શું છે એ પણ કીધું છે કે ધારાસભા છે એટલે કે ઉપલું ગૃહ, નીચલું ગૃહ, લોકસભા, રાજ્યસભા, એમનું કામ છે કાયદા ઘડવાનું. એવી જ રીતે કારોબારી, તો કે એ જે ઘડેલા કાયદાઓ છે એને અમલમાં મૂકવાનું. અને છેલ્લે આવશે ન્યાયતંત્ર. જો કોઈ વ્યક્તિ કાયદાનું પાલન નથી કરતો તો એવા વ્યક્તિને દંડ કે સજા કરવાનું કાર્ય જે છે ન્યાયતંત્ર કરે છે. જોઈએ આગળ ચેપ્ટરમાં એના વિશે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યમાં વિધાન ગૃહો, કારોબારી એટલે સંઘ એટલે કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યમાં વડી અદાલત અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. જો અહીંયા પણ એ જ વાત કરી છે. ભારતીય બંધારણમાં ધારાસભા એટલે શું? આપણે ત્રણ અંગો છે એ તો બરોબર, પણ એ ત્રણેય અંગોમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે કેન્દ્ર જ્યારે આવે તો કેન્દ્ર કક્ષાએ આવશે સંસદ એટલે કે લોકસભા અને રાજ્યસભા, પાર્લામેન્ટ જેને કહીએ છીએ. એવી જ રીતે રાજ્યમાં અહીંયા કેન્દ્ર કક્ષાએ વાત કરી છે તો સંસદ આવશે અને રાજ્યની વાત આવે તો એમાં વિધાન ગૃહો આવશે, બરોબર. કારોબારીમાં સંઘમાં કોનો સમાવેશ થશે? કારોબારીમાં દરેક કેન્દ્ર કક્ષાની વાત કરી છે તો કેન્દ્ર કક્ષાએ કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અથવા તો એનું કાર્યાલય કે પછી એનું વહીવટી તંત્ર, આ બધાનો સમાવેશ કેન્દ્ર કક્ષાએ ક્યાં થશે? કારોબારીમાં. પણ એ જ કારોબારી જ્યારે રાજ્ય કક્ષાએ આવે, દાખલા તરીકે ગુજરાત, તો ગુજરાત એક રાજ્ય છે, ભારત એક આપણો દેશ છે. તો ગુજરાતમાં પણ એ સરકારના ત્રણ અંગો તો ખરા જ, સમજાય છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કેન્દ્ર કક્ષાએ સમગ્ર દેશની વાત આવે ત્યારે ધારાસભામાં સંસદ આવશે,
કારોબારીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનમંડળ એનું કાર્યાલય, વહીવટી તંત્ર આવશે. તો અહીંયા ધારાસભામાં કોનો સમાવેશ થશે? રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉપલું ગૃહ આવશે વિધાન પરિષદ અને નીચલું ગૃહ આવશે વિધાનસભા. જેમ ઉપર લોકસભા અને રાજ્યસભા હોય કેન્દ્રમાં, એમ રાજ્યમાં શું આવશે? વિધાન પરિષદ અને વિધાનસભા. પછી કારોબારીમાં કોનો સમાવેશ થશે? તો કે ત્યાં કોનો થતો તો? રાષ્ટ્રપતિ. તો એની જગ્યા અહીંયા આવશે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. રાજ્યપાલ, મુખ્યમંત્રી, એનું મંત્રીમંડળ, એનું કાર્યાલય અને એનું વહીવટી તંત્ર, એ બધું રાજ્ય કક્ષાએ કારોબારીમાં આવશે. અને ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રમાં કેન્દ્રની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલત, પણ રાજ્યમાં શું આવશે? વડી અદાલત. પછી વડી અદાલત નીચેની અમુક તાબાની અદાલતો છે, જિલ્લા ન્યાયાધીશો ને એ બધું, એનો પણ સમાવેશ એ ન્યાયતંત્રમાં થાય. પણ જે હાઈકોર્ટ છે એ રાજ્ય લેવલે જોવા મળે છે. તો આમ દરેક અંગ જે છે આપણા પાસે એ બધા સુગ્રથિત છે, વ્યવસ્થિત ગોઠવાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે. એના વિશે પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. તો આવી રીતે અલગ અલગ પ્રકારના એ ગાઢ રીતે સંકળાયેલા છે. જોઈએ હજી આગળ એના વિશે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું છે. એક સંઘ રાજ્ય છે આપણું ભારત છે. એ કેવું રાજ્ય છે? સંઘ રાજ્ય. સંઘ રાજ્ય કોને કહેવાય? બરોબર, એની ડેફિનેશન પણ હું તમને પ્રાપ્ત થઈ જશે ચેપ્ટર શરૂ થશે ત્યારે. તો સંઘ રાજ્ય કોને કહેવાય? તો કે અલગ અલગ ઘટકોનું બનેલું હોય ને એને સંઘ કહેવાય. અથવા તો ઓર્ગેનાઇઝેશન શબ્દ પણ યુઝ થાય. હવે આ જે સંઘનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એ અલગ અલગ જે ઘટકોનું બનેલું છે, તો આપણે એમાં કઈ પ્રણાલીનો ઉપયોગ કર્યો છે જોઈએ. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. એટલે કે આપણે ત્યાં કોઈ પણ અંગ રાજ્ય હોય તો એ સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી. હવે સંપૂર્ણ સ્વતંત્ર કોને ન કહી શકાય? દાખલા તરીકે કોઈ પણ અંગ પોતાની રીતે સંપૂર્ણ સ્વતંત્ર નથી અને કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો પરસ્પરનો સહકાર જરૂરી છે. એમાં ધારાસભા અને કારોબારી એ પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર એને અવલંબન એટલે કે આધાર રાખવો પડે છે. અને ન્યાયતંત્ર છે એ પોતાની રીતે સ્વતંત્ર છે. ભલે સ્વતંત્ર હોય પણ અમુક બાબતોમાં એની ઉપર ધારાસભા અને કારોબારીનું નિયંત્રણ જોવા મળે છે. એના વિશે પણ આપણે અગાઉ ચર્ચા થઈ હતી કે ત્રણેય અંગો ઉપર એકબીજાનું નિયંત્રણ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ સત્તા વિશ્લેષનો સિદ્ધાંત, એટલે કે સત્તા છે ને વિભાજિત કરી છે, એ વિભાજનનો જે સિદ્ધાંત છે એના વિશેની થોડીક વાત કરી છે. રાજ્ય વતી સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી જુદા હોય. ત્રણેય અંગોના કાર્ય એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે કે ત્રણેય અંગ જે છે એના કાર્ય છે એકબીજાથી કેવા છે? અલગ. અને દરેક કાર્યમાં નિપુણતાની જરૂર પડે છે. એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. સત્તાનું વિશ્લેષણ શા માટે કર્યું છે? આપણે અગાઉ હમણાં ઇતિહાસના ચેપ્ટરમાં જ છેલ્લે ચર્ચા કરી હતી. દાખલા તરીકે
એક અથુ શાસન, એટલે કે જર્મનીમાં પેલો હિટલર આવ્યો હતો, એમને તે પેલા હિન્ડેનબર્ગનું અવસાન થયું તો એ સત્તા ઉપર આવ્યો અને એને એક અથુ શાસનની શરૂઆત કરી. એક અથુ શાસન એટલે એક જ વ્યક્તિ, જે પણ નિર્ણય લે એ ફાઇનલ, આવી એક વ્યવસ્થા. તો એમાં શું થતું હતું તો કે સત્તા જે છે એનો ઘણી વખત બેફામપણે ઉપયોગ થતો, સ્વચ્છંદીપણે ઉપયોગ થતો, સ્વાર્થીપણે ઉપયોગ થતો. પરંતુ આપણે ત્યાં જે વ્યવસ્થા છે એમાં સત્તાનો સ્વચ્છંદીપણે કે બેફામપણે ઉપયોગ ન થાય એ માટે શું કર્યું છે તો કે બધાને અલગ અલગ પોતપોતાનું કાર્ય આપ્યું છે. એટલે જ અહીંયા કીધું છે કે દરેક પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. અને આમ સત્તા જે છે એ વિભાજિત થઈ જાય એના કારણે શું થાય છે, સત્તાનો બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. પછી છે ત્રણેય અંગોના કાર્ય થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તાઓ હોય છે જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે છે. ધારાસભા જે છે એને કામ શું છે, કાયદો ઘડવાનું, પણ એ જ કાયદાના ઘડતા પહેલા એને કારોબારી અને ન્યાયતંત્રનું ધ્યાન આપવું પડે છે. એટલે કે કાયદો ઘડાઈ ગયા પછી જો કારોબારીને એવું લાગે, જો કે ધારાસભામાં જે કાયદો ઘડવાની પ્રક્રિયા શરૂ હોય છે એમાં કારોબારી બેઠેલી જ હોય છે, વડાપ્રધાન એનું પ્રધાનમંડળ એ ખરડો પસાર સમયે એમની મહત્વની ભૂમિકાઓ પણ હોય છે. એટલે જો અયોગ્ય કાયદો હોય તો એને પસાર થવા દેતા નથી. તો વળી કદાચ ધારાસભા ને કારોબારીમાંથી પણ પસાર થઈ જાય તો આપણને ખબર છે કે ન્યાયતંત્ર, અગાઉ એના વિશે ચર્ચા કરી ગયા છે કે જો ન્યાયતંત્રને એવું લાગે કે ખરડો બંધારણની જોગવાઈ મુજબ નથી અથવા તો ક્યાંય મૂળભૂત હકનો ભંગ થતો હોય તો એવી બાબતોમાં ન્યાયતંત્ર જે છે એ ખરડાને રદ બાતલ કરાવી શકે છે અથવા તો પસાર થવા દેતું નથી. તો આવી ઘણી ખરી બાબતો છે જેને સાથે ત્રણેય અંગ એકબીજા સાથે જોડાયેલા છે. ન્યાયતંત્ર કોઈ પણ પ્રકારનો નિર્ણય આપે, દાખલા તરીકે કોઈ પણ ન્યાયાધીશ છે એ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપે અથવા તો એ બંધારણની જોગવાઈ મુજબનો ન હોય, બંધારણનો ભંગ થયો હોય, આવી કોઈ પણ બાબત હોય તો ધારાસભા અને કારોબારી બંને ભેગા મળી અને ન્યાયતંત્ર ઉપર અમુક પ્રકારનું નિયંત્રણ રાખી શકે છે અને કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્રનું નિયંત્રણ હોય છે. આમ બધા એકબીજાની સાથે જોડાયેલા જોવા મળે છે. આગળ જોઈએ, તે તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય છે જે ધારાસભા નિયંત્રણમાં રાખે છે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે અને તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવેલી છે. એટલે બધા એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે. જોઈએ આગળ. હવે આપણે જે દ્વિગૃહી વ્યવસ્થા છે એના વિશે થોડીક વાત કરી છે. ધારાસભા ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે સંઘ કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? સંસદ. ઘણી વખત પૂછાય છે દેશની મહત્વની સર્વોપરી સંસ્થા કઈ જગ્યા છે? આવશે સંસદ. ભારતીય સંસદમાં કોનો કોનો સમાવેશ થશે તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ ક્યાં થશે? સંસદમાં. ધારાસભાના બે પ્રકાર છે, પહેલું એકગૃહી અને બીજું દ્વિગૃહી. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એકગૃહી ધારાસભા કહેવામાં આવે છે. આપણે ત્યાં દેશમાં દ્વિગૃહી ધારાસભા છે.
દ્વિગૃહી ધારાસભા, જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે. જોઈએ એમાં સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહને લોકસભા કહે છે. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે. મોટાભાગના રાજ્યમાં એક જ ગૃહ છે, વિધાનસભા. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. દ્વિગૃહી કેન્દ્ર કક્ષાની વાત કરીએ તો આપણે ત્યાં બે ગૃહ એટલે કે ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા એમ દ્વિગૃહી વ્યવસ્થા આપણે સ્વીકારેલી છે. હવે એવી જ રીતે નીચે રાજ્ય કક્ષાએ જોઈએ તો આપણે ત્યાં અહીંયા ઘણા બધા રાજ્યમાં એક ગૃહી તો ઘણા બધા રાજ્યમાં દ્વિગૃહી વ્યવસ્થાઓ જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા કીધું જ છે બિહાર, ઉત્તર પ્રદેશ, ત્યાં ધારાસભાના બે ગૃહ છે. વિધાન પરિષદ એ ઉપલું ગૃહ અને વિધાનસભા એ નીચલું ગૃહ. એવી જ રીતે ઘણા બધા રાજ્યમાં એક ગૃહી વ્યવસ્થા છે. દાખલા તરીકે આપણું ગુજરાત, આપણા ગુજરાતમાં માત્ર ને માત્ર વિધાનસભા જ છે, વિધાન પરિષદ જોવા મળતી નથી. તો એના વિશે આપણે માહિતી મેળવી ગયા. ત્યાર પછી છે કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે લોકસભા બે જે મુખ્ય ગૃહ હતા એના વિશે વાત કરી છે. એમાં પહેલી વાત કરી છે લોકસભા. લોકસભા એ નીચલું ગૃહ છે. જોઈએ એના વિશે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ, પાર્લામેન્ટ. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. જે પ્રતિનિધિઓ ચૂંટાય છે કેવા મતદાનથી ચૂંટાય છે? પ્રત્યક્ષ. લોકો પોતે મત આપે છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. સભ્ય સંખ્યા 545, જેના વિશે આપણે અગાઉ માહિતી મેળવી ગયા. ત્યાર પછી બે સભ્યો કેવા હોય છે? એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિ, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એંગ્લો ઇન્ડિયન વિશે પણ આપણે વાત કરી હતી, બરોબર. આપણે લોકસભા આખો ટોપિક જ સમજી ગયા છીએ. હવે પછી એ ખરડાઓ કઈ રીતે પસાર કરે એના વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવવાની છે. એંગ્લો ઇન્ડિયન તો કે એવું વ્યક્તિ જેના માતા અથવા પિતા બે માંથી કોઈ એક ઇન્ડિયન હોવું જોઈએ અને એક અધર દેશ, અધર કન્ટ્રી, બરોબર. તો આવા માતા અને પિતાનું જે સંતાન છે એને એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. જોઈએ આગળ. એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એટલે કે એ બે સભ્યોની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એના માટે કોઈ ચૂંટણી થતી નથી. એની નિમણૂક સીધી રાષ્ટ્રપતિના હસ્તગત થાય છે. એટલે રાષ્ટ્રપતિના સત્તામાં આવશે. એટલે આગળ આપણે ચેપ્ટરમાં જોશું ત્યારે પણ માહિતી એમાં આપેલી હશે. ત્યાર પછી જોઈએ રાષ્ટ્રપતિ એ સંસદનો, લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. જો રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારે હાજરી આપતા નથી. જુઓ, રાષ્ટ્રપતિ છે એ સંસદનો એક ભાગ છે, એમાંના ને. હવે એ જ્યારે સંસદની પ્રથમ બેઠક થાય તો એનું ઉદ્ઘાટન કરવાનું કામ રાષ્ટ્રપતિનું, એમાં પ્રવચન આપવાનું કામ રાષ્ટ્રપતિનું અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે. સંયુક્ત બેઠક એટલે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંને ભેગા મળે ત્યારે એને સંબોધન કરે. ત્યાર સિવાય એ ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. રાષ્ટ્રપતિના અહીંયા અમુક સત્તા વિશેની વાત કરી છે કે એ જ્યારે સંયુક્ત બોલાવી શકે છે, ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. ત્યાર પછી જોઈએ સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે.
સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલું હોય. એટલે લોકસભા એ કાયમી ગૃહ નથી. એ પણ આપણે અગાઉ માહિતી મેળવી ગયા હતા. એની મુદત કેટલી છે? 5 વર્ષની. અને એ સિવાય 5 વર્ષથી ઓછી પણ હોઈ શકે, પણ ક્યારે? તો કે જો એનું વહેલું વિસર્જન કરવામાં આવે તો, નહીતર એ 5 વર્ષ સુધી સત્તા ઉપર રહે છે દરેક પ્રતિનિધિ સંસદના. ત્યાર પછી જોઈએ, ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદામાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે. તેથી બંધારણ સર્વોપરી છે. ભારતની જે સંસ્થાઓ છે એમાં સંસ્થાઓમાં સંસદ સર્વોપરી, પણ સંસદે પણ બંધારણની જે જોગવાઈઓ છે, જે મર્યાદાઓ છે, એમાં રહી અને સત્તા ભોગવવાની હોય છે. એટલે સર્વોપરી કોણ થયું? બંધારણ, સંસદ નહીં. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, વિસંગતતા હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણી અને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કે જો કોઈ પણ સંસદે ઘડેલો કાયદો છે એ બંધારણની જોગવાઈ મુજબનો નથી, તો એવી પરિસ્થિતિમાં એ ખરડાને અદાલતમાં પડકારી શકાય છે. અને આવી પરિસ્થિતિમાં જો ન્યાયતંત્રને પણ એવું લાગે કે ભાઈ બંધારણની જોગવાઈ મુજબનો આ ખરડો નથી, તો ન્યાયતંત્ર પણ એવા ખરડાને રદ બાતલ કરવાની સત્તા ધરાવે છે. તો આ વાત થઈ સંસદની. જોઈએ આગળ હજી સંસદ સભ્યની લાયકાત. એટલે કે કોઈ પણ વ્યક્તિને સંસદ થવું હોય તો એના માટે લાયકાત તો જોઈએ. કેવા પ્રકારની લાયકાતો જોઈ છે એના વિશે પણ થોડીક માહિતી આપી છે. જોઈએ, લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. એ પહેલી લાયકાત છે કે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈ? 25 વર્ષની. એટલે કે આ બીજી લાયકાત થઈ. અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોવો જોઈએ. એટલે કે ગુનેગાર કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ. તો આ બાબત થઈ. ત્રીજી, કેન્દ્ર કે રાજ્ય સરકારના સહવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં એક ગવર્મેન્ટ જોબ એમની હોય, બરોબર, એટલે કે સહવેતન કોઈ હોદ્દો ધરાવતા હોય તો એ ચૂંટણી લડી શકે નહીં. તો આ બાબત થઈ ચોથી. સહવેતન હોદ્દો. ઘણી બધી જગ્યાએ હોદ્દો ધરાવતા હોય પણ વેતન પ્રાપ્ત ન કરતા હોય, માત્ર સેવાકીય ક્ષેત્ર હોય, તો એ ચૂંટણી લડી શકે છે. જો સહવેતન હોદ્દો ધરાવતા હોય તો એમણે ચૂંટણી લડવા માટે શું કરવું પડે છે? જે તે હોદ્દો છે એને ગુમાવવો પડે છે, છોડવો પડે છે. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. સંસદની 2 બેઠકો એટલે કે લોકસભા છે, બરોબર, એની 2 બેઠકો કરવી હોય તો 2 બેઠક વચ્ચે 6 મહિનાનો સમય પસાર થવો જોઈએ નહીં. હવે એ પણ અહીંયા વાત કરી જ છે કે ટોટલ 3 સત્ર હોય છે, બરોબર, શિયાળો, ઉનાળુ અને ચોમાસુ સત્ર. એ સત્ર દરમિયાન બધા સંસદ સભ્યો ભેગા થાય છે અને અલગ અલગ પ્રકારની નીતિઓ ઘડે છે અને પોતાના પ્રદેશના જે બાબતો છે એને રજૂ કરે છે અને એને આધારે અમુક પ્રકારના નિર્ણયો લેવાય છે. તો એટલે મોટા ભાગે ક્યારેય એવું થતું નથી કે 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુનો સમયગાળો પસાર થઈ જાય. પણ હા, ક્યારેક એવી કોઈ પરિસ્થિતિનું સર્જન થયું હોય, બરોબર, તો એમાં ઘણી બધી વખત એવી ઘટનાઓ બનતી હોય છે. પણ જનરલી આખા વર્ષમાં 3 બેઠકો મળે એટલે 6 મહિનાથી વધુ સમય પસાર થાય નહીં.
લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. વડાપ્રધાન જો એમ કે ભાઈ લોકસભાનું વિસર્જન કરવાનું છે, બરોબર, રાષ્ટ્રપતિ એ સત્તા ધરાવે છે લોકસભાનું વિસર્જન કરવાની, પણ સલાહ કોની લે છે? વડાપ્રધાનની. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. જે ગૃહનો, લોકસભાનો હોય તો લોકસભામાં, રાજ્યસભાના હોય તો રાજ્યસભામાં. એટલે એ બંને ગૃહોની ચર્ચામાં જે ગૃહનો સભ્ય હોય એ પોતાના ગૃહમાં અથવા તો બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે. જુઓ અહીંયા શું કીધું હતું? જે ગૃહનો સભ્ય હોય તે એ પોતાના જ ગૃહમાં ભાગ લઈ શકે અને મતદાન કરી શકે, પણ મંત્રીમંડળ એટલે કે કારોબારીનો કોઈ સભ્ય હોય તો એ સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય, લોકસભાનો સભ્ય નથી, તો પણ એ બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. એટલે કે રાજ્યસભાનો સભ્ય હોય તો એ બંને ગૃહમાં ભાગ લઈ શકે, ચર્ચામાં સંબોધન કરી શકે છે. પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન શકે. એટલે કે એ ચર્ચા કરી શકે, બીજા ગૃહમાં સંબોધન પણ કરી શકે, પણ મત છે એ પોતાના ગૃહમાં જે આપી શકે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. ગુજરાતની 26 આપણે અગાઉ ચર્ચા કરી ગયા. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિને તેને વિખેરી શકે છે, પણ કોની? વડાપ્રધાનની સલાહથી. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી પણ શકે છે. જ્યારે રાષ્ટ્રીય કટોકટી આપણે જોઈ ગયા હતા અગાઉ, કટોકટી વેળાએ શાસન વ્યવસ્થા, એમાં જો ક્યાંય બંધારણીય કટોકટી સર્જાય અથવા તો કોઈ પણ પ્રકારની કટોકટીનું સર્જન થાય, આવી પરિસ્થિતિમાં ચૂંટણીઓ યોજવું યોગ્ય ન લાગે તો રાષ્ટ્રપતિ એને 1 વર્ષ સુધી વધારી શકે છે. એટલે 5 વર્ષની જગ્યાએ કદાચ 6 વર્ષ પણ કરી શકે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાતું નથી. જો કોઈ રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો એને કોઈ પણ પ્રકારની અદાલતોમાં પડકારી શકાતું નથી, કારણ કે એની પાસે સત્તા છે અને એને વડાપ્રધાનની સલાહથી કાર્ય કરેલું હોય છે. ત્યાર પછી એક મહત્વનો ટોપિક છે કોરમ. કોરમ એટલે શું? તો એને ટૂંકમાં કહેવાય છે કાર્ય સાધક સંખ્યા. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું છે તો કેટલી સંખ્યા જરૂરી છે એના માટે છે કાર્ય સાધક સંખ્યા. કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા. ગૃહનું કામકાજ કરવા અને ચાલુ રાખવા કુલ સભ્યમાંથી હાજર સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્ય 545 છે, તો એના 1/10 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય છે. કોઈ પણ જગ્યાએ કામને પાર પાડવું છે તો કોરમ જરૂરી છે. હા, 545 માંથી બધા જ સભ્યો હાજર હોય એવું જરૂરી હોતું નથી, પણ જે સામાન્ય બાબતો છે એમાં ખરડા પસાર કરવા હોય, કાર્ય સિદ્ધ કરવું હોય તો કેટલી સંખ્યા હોય તો એ કામ સિદ્ધ થઈ શકે. તો અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે, એના માટે કોરમ શબ્દ વપરાય છે કે લોકસભામાં 545 સભ્યો છે, એના 1/10 સભ્યો પણ જો હાજર હોય તો એ ખરડો ત્યાં પસાર થઈ જાય છે. કાર્ય સામાન્ય બાબતો જે છે એ કામ થઈ જાય છે, મહત્વના નહીં. મહત્વના કાર્યમાં તો ખરડાઓ જે છે એમાં તો અમુક પ્રકારની બહુમતી જરૂરી છે, પણ સામાન્ય બાબતો છે ને પસાર કરવા માટે આ કાર્ય સાધક સંખ્યા જરૂરી છે. એવી જ રીતે રાજ્યસભામાં પણ
કાર્યસાધક સંખ્યા આપી છે, રાજ્યસભાના કુલ સભ્યો 250 છે, તો 25 સભ્ય હોય તો પણ ત્યાં સામાન્ય બાબતો જે છે એ પસાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સરકારના અંગો વિશે માહિતી પ્રાપ્ત કરી. વધારાની વિશેષ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચર કે એપિસોડમાં પ્રાપ્ત કરીશું. નમસ્કાર, અસ્તુ.